શું નામ છે આપનું? શું તકલીફ હતી નૈનાબેન? કમરમાં આમ હોકરી રગ દબાતી હોય ને બે પગમાં એવું લાગે અને ખાલી ગેસની દવા લેવાની. ગેસ સિવાય કાંઈ નથી. તમને શું નથી? ગેસ સિવાય કોઈ વસ્તુ છે નહીં. એક નસ સોજે છે એની માટે તને હળદરવાળું રોજ દૂધ પીવાનું. શું પીવાનું? હા, અત્યારે રિલેક્સ છે ને? તમને કેમ છે ભાઈ? બરોબર છે, સરસ છે. એનું મિનિંગ એવું નહીં કે આપણે ઉપયોગ દવાનો નહીં કરવાનો. હિંગ વધારે ખાવાની. ઇનકેસ તમને એમ થાય કે દવા નથી લેવી તો કોઈ ફરજિયાત નથી. તમે હિંગ ખાઈ શકો છો. પછી કાળું નમક બહુ ઉપયોગી હોય છે. છાશમાં નાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમ સેંધા લૂણ છે એ સલાડની અંદર છાંટવાથી બહુ ફાયદો થાય છે. સફેદ નમક કરતાં પણ સેંધા લૂણ બહુ ઉપયોગી છે. હા, બહુ ઉપયોગ કરવો જોઈએ. અને કાળા નમકનો છાશની અંદર પીવાથી એટલો બધો ફાયદો થાય છે કે એની કોઈ સીમા જ નથી. ગેસ બનવા નહીં દેવાનો, કબજિયાત બનવા નહીં દેવાનું. બોલો જીયાનમાં, તમને શું તકલીફ છે એ હમણાં આપણે બંધ કરી દઈએ. પગમાં કેમ છે જોઈ લો. સારું છે? હા, સારું જ હોય એમ. આપને કેમ છે દીકરી? સારું છે બેટા. તમને કેમ છે? હા, એમ તમને મેં કીધું એટલું કરજો હો ને બેટા. તો તમે એવા ને એવા રહેશો. એ હું બંધ કરી દઉં છું. તમને બેન કેમ છે દીકરી? સારું છે બેટા? હા, અત્યારે મેં એમ કીધું કે બરે તો હું ગેરંટી આપું તમને. હું હમણાં બળતા બંધ કરી દઈશ. બરોબર છે? દુખાવો બંધ કર્યો અત્યારે. સારું છે ને? હમણાં બળતરા બંધ કરી દઈશું હો ને, અડધી મિનિટના ટાઈમની અંદર. કેટલી મિનિટમાં? અડધી મિનિટમાં બળશે નહીં. કેમ છે આપને? સારું છે? આપને કેમ છે બેટા? સારું છે? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6નો ટાઈમ છે. મારું હંમેશા માટે એક જ ધ્યેય હોય છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. મને કોઈ સ્વાર્થ નથી. બિન સ્વાર્થે સેવા કરું છું. ચાની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બપોરે જમવાની પણ વ્યવસ્થા છે. કોઈ લોકો રોકાણા હોય ને એનો વારો ન આવ્યો હોય તે બપોરે જમી શકે છે. જમવાની પણ સુવિધા અહીંયા કરેલી છે. બોલો જય હનુમાન. આપ સર્વ છો તો આપણી પાસેથી મેં ટ્રીટમેન્ટ કર્યો, આપને હાજા કર્યા તો સત્ય બોલવાનું છે. ખોટું બોલો તો મારા સોગન છે અને હનુમાનના સોગન છે. આ ઈલાજ જે કરે છે હનુમાનજી મહારાજ કરે છે. આપની કોઈ પાસેથી 1 રૂપિયાનું દ્રવ્ય લેવામાં આવ્યું તો કહી શકો છો. પૈસા લીધા કાંઈ નહીં. જે દવા દઈએ છે એના લઈ છે એનું કારણ એ છે કે તો મને બીજી વાર દવા મળશે, નકર મળશે નહીં. એ માટે થઈને એ પણ જબરદસ્તી નથી. તમારે દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે. મેં તમને કીધું કે ઘણા ઉપચાર એવા હોય છે કે દવાની જરૂર નથી પડતી. જેમ કે અમુક જગ્યાએ તમે મેથી ખાવ તો પણ હેલ્થ સારી રહે છે. બીજા નંબરની અંદર કે હિંગ છે, હિંગ પણ તમારા શરીરની માટે બહુ ઉપયોગી છે. બોલો જય હનુમાન.